તાપી જિલ્લાના વ્યારા ખાતે પોલીસ અને વકીલો સામસામે આવી જતા કાયદાકીય આલમમાં ભારે ચકચાર મચી જવા પામેલ છે। વ્યારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી રાવલ દ્વારા ન્યાયના રક્ષક એવા એડવોકેટો સાથે અત્યંત અપમાનજનક અભદ્ર વર્તન કરવા તેમજ ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વ્યારા બાર એસોસિએશનમાં પડ્યા છે, જેના વિરોધમાં વકીલ મંડળ દ્વારા એક તાકીદની મીટિંગ બોલાવીને પીઆઈ સામે સખત શબ્દોમાં નિંદા કરતો અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરતો એકમતથી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે વ્યારા બાર એસોસિએશનના ટ્રેઝરર અને એડવોકેટ ઉર્વિસાર પ્રજાપતિના ઘર અને જમીન બાબતે લેન્ડ ગ્રેબિંગની એક ફરિયાદ મામલેદાર કચેરી અને કલેક્ટર સમક્ષ પેન્ડિંગ છે। આ જમીનની માપણી અંગે એડવોકેટ ઉર્વિસ પ્રજાપતિએ કલેક્ટર સમક્ષ વાંધા અરજી પણ આપેલી હતી। આમ છતાં સામા પક્ષના આરિફ મહેબૂબ શાહ, સંજય શાહ અને ઉવેસ મુલતાની નામના ઈસમોએ વહીવટી તંત્ર કે વકીલ પરિવારને કોઈ પૂર્વ નોટિસ આપ્યા વિના જ સીધી માપણી કરાવવા માટે 112 નંબર પર ફોન કરીને પોલીસ સ્ટાફને સ્થળ પર બોલાવી લીધો હતો। આ મામલે કાયદેસરની પ્રક્રિયાની માંગ કરવા માટે એડવોકેટ ઉર્વિસ પ્રજાપતિ તથા તેમના સાથી મહિલા વકીલ હેમલતાબેન જે કોકણી વ્યારા પોલીસ સ્ટેશને પીઆઈ બીજી રાવલ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશનના ચેમ્બરમાં રજૂઆત દરમિયાન પીઆઈ બીજી રાવલે કાયદાના રક્ષક હોવાની પોતાની ગરિમા નેવે મૂકી દીધી હતી। તેમણે અરજદાર વકીલ પક્ષના કોઈપણ કાયદાકીય દસ્તાવેજો જોયા વગર જ કે તેમની વાત સાંભળ્યા વગર જ એકતરફી વલણ અપનાવ્યું હતું। પીઆઈ રાવલે વકીલો પ્રત્યે અત્યંત ઉદ્ધતિપૂર્વક વર્તન કરતા જાહેરમાં આક્રોશ સાથે જણાવ્યું હતું કે તારે મને સમજાવવાની જરૂર નથી, તારા જેવા લાખો વકીલો અહીં આવે છે, તું હજી અડધો વકીલ છે, વધારે બોલીશ તો 2-4 ગુના તારી ઉપર લગાડી દઈશ। તું કોની સામે થાય છે તેની તને ખબર છે? સંજયભાઈ કોણ છે તેની તને ખબર છે? આટલેથી જ ન અટકતા પીઆઈએ સત્તાના નશામાં એડવોકેટ ઉર્વિસ પ્રજાપતિને જાતિવાચક અને અપમાનજનક શબ્દો કહીને ધમકાવ્યા હતા કે ભલે તમે લેન્ડ ગ્રેબિંગના વકીલ હોય, મારે તમારું કામ નથી, તારા બાપ ઉપર જે કેસ થયેલ છે એને બોલાવ। આ પ્રકારના અત્યંત અપશબ્દો બોલી વકીલ આલમનું ઘોર અપમાન કરીને વકીલોને પોતાની ચેમ્બરમાંથી બહાર કાઢી મૂક્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ વ્યારા બાર એસોસિએશનના પ્રમુખ મુકેશ જી ચૌધરી અને સેક્રેટરી અતુલ એ ગામિતની આગેવાની હેઠળ વકીલ મંડળની તાકીદની બેઠક મળી હતી। વકીલ મંડળે વહીવટી વલણની સખત શબ્દોમાં આલોચના કરતા જણાવ્યું હતું કે પીઆઈ બીજી રાવલે વકીલ આલમની માન મર્યાદા અને સન્માન જાળવ્યું નથી। સિવિલ મેટરમાં પોલીસને હસ્તક્ષેપ કરવાનો કોઈ કાનૂની અધિકાર ન હોવા છતાં તેમણે એકતરફી પક્ષ લઈ કાયદો હાથમાં લીધો છે અને વકીલોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગુનાહિત કૃત્ય આચર્યું છે। વ્યારા બાર એસોસિએશને આ ગેરવર્તણૂક બદલ પીઆઈ સામે સખત કાયદાકીય પગલાં ભરવા માટેનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે અને વકીલો પર થતા આવા અન્યાય સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ ઘટના ને પગલે સમગ્ર તાપી જિલ્લાના કાનૂની અને પોલીસ વિભાગમાં ભારે ગરમાવો આવી ગયો છે। ગઈ 12 તારીખે અમારા એડવોકેટ મિત્ર અને અમારા બારના ખજાનચી ઉર્વિસ પ્રજાપતિનાઓ પોતાની સિવિલ મેટર હોય જેમાં માપણી અંગે સ્થળ પર માપણી કરવા આવ્યા હતા, જેમાં પોલીસ પ્રોટેક્શન વગર સામેવાળાઓએ અરજી આપી નથી, છતાં વ્યારાના પીઆઈ રાવલ નાઓ તમામ પક્ષકારને ત્યાં પોલીસ સ્ટેશનમાં બોલાવેલા। ત્યારે ત્યાં અમારા ઉર્વિસ પ્રજાપતિ એની પોતાની પણ એના ફાધરના નામની અરજીથી એ પક્ષકાર હતા, એટલે ઉર્વિસ પ્રજાપતિ ત્યાં ગયા અને પીઆઈને કીધું કે અમે સાંભળો, તો એ પીઆઈએ તારે મને સમજાવવાની જરૂર નથી, તારા જેવા લાખો વકીલો અહીં આવે છે, તું હજી અડધો વકીલ છે, વધારે બોલીશ તો 2-4 ગુના તારા પર લગાડી દેવા, તું કોની સામે થાય છે, તને ખબર છે સંજયભાઈ કોણ છે, તને ખબર છે, ભલે તમે લેન્ડ ગ્રેબિંગના વકીલ હોય, મારે તમારું કામ નથી, તારા બાપ પર થયેલો છે તો તેને બોલાવ। એવું કહીને અમારા વકીલ મિત્રને અપમાનજનક શબ્દો બોલ્યા હતા, જે બાબતે આજ રોજ વ્યારા વકીલ મંડળમાં 1 વાગે તાત્કાલિક અસરથી મીટિંગ બોલાવી અને જે ઠરાવની નકલ એસપી ઓફિસમાં આપી છે અને એસપી સાહેબને અમે વિનંતી કરી છે કે આ પીઆઈ સામે યોગ્ય તે કાર્યવાહી કરવા માટે અમે જણાવેલ છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।